જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કુષ્મેશ્વર જ્યોતિર્લિંગની કથા। જો આ માહિતી તમને પસંદ પડે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જ્યાં પણ ભગવાન શિવે શિવલિંગના રૂપમાં નિવાસ કર્યો હતો તે સ્થળો પ્રસિદ્ધ તીર્થસ્થાનો તરીકે ઓળખાય છે। જો કે શિવના અસંખ્ય શિવલિંગો ઘણા અલગ અલગ સ્થળોએ સ્થાપિત છે, પરંતુ તેમાંથી 12 શિવલિંગને દિવ્ય જ્યોતિર્લિંગનું મહત્વ આપવામાં આવ્યું છે। શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક કુષ્મેશ્વર જ્યોતિર્લિંગ છે। કુષ્મેશ્વર જ્યોતિર્લિંગને હિન્દુ ધર્મમાં છેલ્લા જ્યોતિર્લિંગનો દરજ્જો મળ્યો છે। બાકીના 11 જ્યોતિર્લિંગની જેમ શિવના છેલ્લા એટલે કે 12મા જ્યોતિર્લિંગ કુષ્મેશ્વરનો મહિમા પણ અપાર છે। કુષ્મેશ્વર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં પણ છે। એવું માનવામાં આવે છે કે કુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। કુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના દૌલતાબાદમાં વેરુલ ગામમાં આવેલું છે। આ શિવલિંગ કુષ્માની ભક્તિનું સ્વરૂપ છે, જે શિવની પરમ ભક્ત હતી। તેમના નામ પરથી આ શિવલિંગનું નામ કુષ્મેશ્વર રાખવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે આ મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર 18મી સદીમાં ઇન્દોરની મહારાણી પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યો હતો। હવે આપણે કુષ્મેશ્વર જ્યોતિર્લિંગની કથા સાંભળીએ। એક પૌરાણિક કથા અનુસાર દક્ષિણમાં દેવગિરી પર્વત પાસે સુધર્મ નામનો એક બ્રાહ્મણ તેની પત્ની સુદેહા સાથે રહેતો હતો। તેમના જીવનમાં એક જ ખોટ હતી કે તેમને કોઈ સંતાન ન હતું। ઘણા પ્રયત્નો પછી પણ બાળકના રડવાનો અવાજ તેમના આંગણામાં સંભળાયો ન હતો। સુદેહાની એક નાની બહેન હતી, તેનું નામ તુષ્મા હતું। પછી બ્રાહ્મણની પત્ની સુદેહાએ તેના પતિના લગ્ન નાની બહેન તુષ્મા સાથે કરાવ્યા। તુષ્મા ભગવાન શિવની પરમ ભક્ત હતી। તે દરરોજ 100 પાર્થિવ શિવલિંગ બનાવીને સંપૂર્ણ ભક્તિભાવથી તેમની પૂજા કરીને તેમને તળાવમાં વિસર્જિત કરતી। તેના પર ભોળાનાથની અપાર કૃપા હતી। સમય જતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો। બાળકના આગમનથી ઘરમાં ખુશી અને ઉલ્લાસનું વાતાવરણ હતું, પરંતુ તેની મોટી બહેન સુદેહાને તુષ્મા તરફથી મળેલી આ ખુશી પસંદ ન પડી અને તે તેની ઈર્ષા કરવા લાગી। તુષ્માનો પુત્ર સુદેહાને આંખમાં કાંટાની જેમ ખટકવા લાગ્યો અને એક રાત્રે તક મળતા જ સુદેહાએ તુષ્માના પુત્રને મારીને તે જ તળાવમાં ફેંકી દીધો। આ ઘટનાને કારણે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, પરંતુ શિવભક્ત તુષ્માને પોતાની ભક્તિ પર પૂરી શ્રદ્ધા હતી। તે કોઈ પણ દુઃખ કે શોક વિના રોજની જેમ તે જ તળાવના કિનારે 100 શિવલિંગની પૂજા કરી રહી હતી। આ દરમિયાન તેણે તેના પુત્રને તળાવમાંથી જ પાછો આવતો જોયો। આ બધો ભગવાન શિવનો જ મહિમા હતો કે તુષ્માને તેનો મૃત પુત્ર જીવિત મળ્યો। તે જ સમયે શિવ પોતે ત્યાં પ્રગટ થયા અને તુષ્માને દર્શન આપ્યા। ભગવાન શિવ તેની મોટી બહેનને દંડિત કરવા માંગતા હતા, પરંતુ તુષ્માએ તેની મોટી બહેનને માફ કરવા વિનંતી કરી। આથી ભોળાનાથે તેની વિનંતી સ્વીકારી લીધી અને તુષ્માને વરદાન માંગવા કહ્યું। ત્યારે તુષ્મા બોલી, હે શિવ શંભુ, હું ઈચ્છું છું કે તમે લોક કલ્યાણ માટે અહીં કાયમ માટે સ્થાયી થાઓ। ભગવાન શિવે તુષ્માની વાત માની લીધી અને વિશ્વમાં ભક્તનું નામ અમર કરવા માટે શિવે કહ્યું કે
હું અહીં મારા ભક્તના નામથી ઘૃષ્મેશ્વર તરીકે ઓળખાઈશ. ત્યારથી તે છેલ્લા જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. જ્યોતિર્લિંગ ઘૃષ્મેશ્વર પાસે એક તળાવ પણ છે જે શિવાલય તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો જ્યોતિર્લિંગ સાથે આ તળાવના દર્શન કરે છે, ભગવાન શિવ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. શાસ્ત્રો અનુસાર જે દંપતીને સંતાન સુખ નથી, તેઓ અહીં આવીને દર્શન કરે તો તેને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ એ જ તળાવ છે જ્યાં સુષ્મા શિવલિંગનું વિસર્જન કરતી હતી અને તેના કિનારે તેનો પુત્ર તેને જીવિત મળ્યો હતો. મિત્રો, આ હતી ઘૃષ્મેશ્વર જ્યોતિર્લિંગની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.